સાગબારાના ખોપી અને નાલ ગામના જે આદિવાસી ખેડૂતો છે એમને પોતાના ખેતરમાં જતા વનકર્મીઓ રોકી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી આ બબાલ ચાલી રહી છે, પરંતુ સમાધાન હજુ સુધી નથી આવ્યું. આજે ફરી એક વખત ખેડૂતો પોતાના ખેતર તરફ પ્રયાણ કર્યું અને વનકર્મી અને પોલીસ કર્મીઓએ રોક્યા. આ બધાની વચ્ચે લીલાબેન વસાવા મેદાનમાં આવ્યા છે અને માથાકૂટ પણ કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ભારતીય જનતા પાર્ટીના નેતા લીલાબેન વસાવા જે સાગબારાના જે ખેડૂતો છે પોતાની જમીન બચાવવા માટે પોતાના ખેતરની અંદર ખેડાણ કરવા માટે જે મથી રહ્યા હતા, એમને પોતાના ખેતરમાં જતા અટકાવવામાં આવતા હતા. તે બાબતે તેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું પણ આપ્યું અને એવું કહી દીધું કે મારા માટે પહેલા મારો સમાજ છે, મારા ખેડૂત છે અને એ જ પછી મારો પક્ષ છે. જો મારા ખેડૂતો સાથે અન્યાય થશે તો પછી મારે પક્ષમાં રહેવાનો કોઈ જ મતલબ નથી અને તેમણે રાજીનામું આપ્યું. હવે જ્યારે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ રહ્યા હોય છે ખેડાણ કરવા માટે, પોલીસ કર્મી વનકર્મી તેમને અટકાવે છે, ત્યારે લીલાબેન વસાવા તેમની સાથે હોય છે. આજે પણ કંઈક એવું બન્યું કે જ્યારે જે પ્રમાણે ગઈકાલે તેમણે હુંકાર કર્યો હતો કે આપણે આપણા ખેતરમાં જવાનું છે, ખેડાણ કરવાનું છે, જોઈએ છે આપણને કોણ રોકે છે. આજે તેઓ પોતાના ખેડૂતો સાથે ખેતરમાં જતા હતા, વનકર્મી અને પોલીસ કર્મચારીઓએ તેમને રોક્યા અને આજે પણ એ જ પ્રકારની માથાકૂટ થઈ છે. આજે કોની સાથે માથાકૂટ કરવામાં આવી છે, શું બવાલ થઈ છે, તેમના ઉપર નજર કરીએ. તમે સાહેબ લોકો છો, નિયમ ના તો પાક્કા છો, તો ઉખડેલો હોય તો હાથથી બતાવવું જોઈએ. શાંતિ રાખો તમે. એમના જાણી જોઈને પેલા સાહેબે શર્ટ પકડેલો, શર્ટ પકડે જ નહીં. સરપંચ ખરો ને આ જીવન એ તમારો મારો ઉતારીને શું કરશો? મેં તો વિડિયો લાવ્યો ભાઈ, જોજો આ અનાજ છે ભાઈ, એના આપણો છે. બેન બોલે છે, એમના પ્રશ્નો સાંભળો ને તમે. ભાઈ તારે છે ને આપણે રીલ બનાવતો હોય ને બરાબર છે બેન, એમ નહીં કેતો રીલ બનાવતા હોય બેન બરાબર, ફોટો બદનામ કરતા હોય કહી દેજો એમને. એમ નથી વાત છે બેન, પણ આ વિડીયો બનાવે યુનિફોર્મ એટલે એમને કહી દે, તમારા માણસ કહી દેજો એમને બરાબર છે. જે હકીકત છે તે જ બતાવે ને, પણ જે હકીકત છે તે જ બતાવે ને. કોઈ નથી બેન અમારા
બગાડવા માટે તમે આવા ના તમને બગાડવા માટે કઈ એવું નથી. અમે તમને એ સમજ પાડીએ છીએ કે સનદ માટેની FIR તમે લીગલી પ્રોસિજર કરી કોર્ટમાં ગયેલા છે એવું કહો છો. હા તો પછી આ નિર્ણય થવા દો બેન, એવું કહે છે ને અમે તમને. અમને ટ્રાઇબલ ઓફિસર લખીને આપી છે કે તમારે ખેતી કરવાની છે બરાબર. તો પછી અમને બી લખાઈને આવવું જોઈએ ને બેન. અમે બી થોડા તમને જાણી લેવાનું હોય. ના અમારે ઓફિશિયલી આવો જોઈએ ને, એવી રીતે ના હોય ને બેન. એના ઓફિસમાં તો આવતા ફોરેસ્ટ એમના ઓફિસમાં આ લોકોને અને કયા તો તમારા ઓફિસર આગળ આવતા કે ઓફિસર ની આ જતા હા તો હવે ને ઓફિસમાં આવશે સાહેબ. તમને જ્યાં ઓર્ડર આપ્યો ત્યાં તમે પૂછી જતા કે નહીં? તો તમારે ઓફિસરને લેટર આવતો કે નહીં? ઓફિસર તમારો ને જતો આર્મીનો કર્નલ ને જતો લઈ ચાલો અમને ભરો. મારા માણસો લોકો બરાબર લોકો છે. સાહેબ પેલી બાજુ પૂછો ને આ બાજુ જો પેલી બાજુ બીજો બરાબર છે. હવે અમે કઈ બોલાવી કરાવતા છે તમે? કરાવતા છે ને ઘરે ઘરે ફરો તો સાહેબ એક કામ કરો, અમે તમારી વાત નહીં સાંભળવાના, વાત બી નહીં કરવાના. તમારી સાથે અમને ફરી ચલો આવવા માટે અમે તૈયાર છે. વાત નહીં કરવાના બીજી. અમે જમીન ખેડતા છે, અમને લઈ ચાલો. લોકો જંગલ જમીન ખેડે છે. હા ચાલો FIR ફાડો હમણાં. બીજું વાત હમણે કઈ કરવાના બી નહીં. કરીને થાકી ગયેલા છે. દોરોજ આવી એટલે વાત કરીને પછી અમે ભાગાડી દેવા. ત્યાં સુધી તો આ રીતે જ કાયમ જોવાનું ને. તમારી ડ્યુટી બરાબર છે, પણ આ લોકો ખેડતા ત્યારે તમારો સ્ટાફ કાં હતો? આ 15-20 વર્ષથી ખેડે ત્યારે આખો સ્ટાફ કાં હતો? જંગલ હતો ત્યારે કાં ગયેલા? અમે 19-20 વર્ષ ખેતી કરી ત્યારે આ સ્ટાફ કાં હતો? આ લોકો નહીં ખેડતા તો અહીંયા ઝઘડો નહીં થતો કોઈ દિવસ. ઝઘડો નહીં થાય, અત્યારે બી ઝઘડો નહીં થાય. એ સરપંચો કહે છે, ત્યાંનો આગેવાન કહે છે, એના ઉપર અમે સરકારમાં સ્ટાફના લીધે ઝઘડા થતા છે, લોકોમાં ઝઘડા નહીં થતા. તમને સાંભળે છે, તમને સાંભળે છે, તમને બરાબર જ છે, એ તમને સાંભળે છે. અમારા લોકોને રોકવા માટે એના ઘરે હવે ઝઘડા કરીશું અમે. લીલાબેન વસાવાએ જે પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.